નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ પરિવાર વર્ગ હું ઉમેશ વાળા આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની વાત કરતા હતા, જેની અંદર આપણે આર્થિક ઉદારીકરણ એટલે શું, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે આગળના વિડિયો લેક્ચરની અંદર વાત કરી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એના વિશે વાત કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ કે આજે આપણે વિશ્વ વ્યાપાર સંગઠન જે વિશ્વમાં વ્યાપાર નીતિ માટે કાર્ય કરી રહ્યું છે, વિશ્વ વ્યાપાર સંગઠન જેને આપણે ટૂંકમાં કહીએ તો WTO, ખાસ આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, પરંતુ અહીંયા છે WTO એટલે કે આપણે ઇંગ્લિશમાં જોઈએ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જેનું ટૂંક નામ છે WTO, વિશ્વ વ્યાપાર સંગઠન. પૂરા વિશ્વની અંદર આજે આપણે જાણીએ છીએ કે ભાઈ એક દેશ બીજા દેશ સાથે આયાત નિકાસ દ્વારા જોડાયેલો છે. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી વૈશ્વિકીકરણ, જેના કારણે એક દેશનું અર્થતંત્ર બીજા દેશ સાથે જોડાય અને એ જે પ્રક્રિયા થાય એને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. તો એવી જ રીતે વિશ્વની અંદર જે વ્યાપાર ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સંઘના સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા તમને એક પ્રશ્ન પૂછાય કે ભાઈ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી અથવા કોણે કરી, તો કોણે કરી? સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશોએ આજે વિશ્વ વ્યાપાર સંગઠન છે એની સ્થાપના કરી. ક્યારે કરી? તો કે 1 જાન્યુઆરી 1995 ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન ને શરૂ કરવામાં આવ્યું. ખાસ અહીંયા બે પ્રશ્ન બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. એક માર્કમાં કે એક તો વિશ્વ વ્યાપાર સંગઠન WTO ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી, તો કોના દ્વારા? તો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા. બીજો પ્રશ્ન કે ક્યારે કરવામાં આવી, તો કે 1 જાન્યુઆરી 1995 ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી અથવા શરૂ કરવામાં આવી. ક્યાં એનું મુખ્ય મતલબ છે? હજી એક મહત્વનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તો કે વિશ્વ વ્યાપાર WTO નું વડુ મથક ક્યાં આવેલું છે? તો કે WTO નું વડુ મથક સ્વિટ્ઝરલેન્ડ જીનીવા ખાતે આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિશ્વ વ્યાપાર સંગઠન વિશે જોઈએ છે, પણ આની સ્થાપના શા માટે કરવામાં આવી છે? શું કામ? શા માટે? સ્વાભાવિક છે કે જ્યારે પણ કોઈ સંસ્થાની સ્થાપના થાય તો તેની પાછળ કેટલાક ધ્યેયો રહેલા હોય છે. તો આજે આપણે એના ધ્યેયો જોઈએ કે કયા એના ધ્યેય હતા, શું કારણ હતું. તો આપણે વાત કરીએ કે ધ્યેય કે વિશ્વ વ્યાપાર સંગઠનનો ધ્યેય શું છે. આપણે વાત કરીએ એનો પહેલો ધ્યેય તો કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો છે એને દૂર કરવા. આપણે જાણીએ કે ભાઈ એક દેશ અને બીજા દેશ વચ્ચે જે આયાત નિકાસ થતી હોય છે, ઘણી વખત એવું બને કે એમની વચ્ચે કોઈ સમજૂતી કરારનો ભંગ થાય ત્યારે કેટલાક વ્યાપારિક પ્રશ્નો છે ઉદ્ભવે છે, કેટલાક અવરોધો પેદા થાય છે. તો એ અવરોધો છે એને દૂર કરવાનું મહત્વનું પહેલું કાર્ય છે. તો કે દેશો વચ્ચેના વ્યાપારના અવરોધ દૂર કરવા.
બીજું ધ્યેય જોઈએ આપણે કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે વ્યાપારને ધ્યાનમાં રાખીને વિદેશ વ્યાપારને ધ્યાનમાં રાખીને દેશના ઉદ્યોગો ઉપર સંરક્ષણના બહાના હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે કે ભાઈ દેશમાં નિકાસ વધારે થઈ જાય તો દેશમાં વસ્તુની અછત ઊભી થાય જેના કારણે લોકોને તકલીફ ઊભી થાય આવા ઘણા બધા સંરક્ષણના બહાના હેઠળ એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે એ દૂર કરો તો અહીંયા આપણે લખી શકીએ કે વિદેશ વ્યાપાર માટેના દેશના ઉદ્યોગો પર ના સંરક્ષણ દૂર કરવા. ત્રીજું જોઈએ આપણે ભાઈ આ મુદ્દો તમને સમજાઈ જવો જોઈએ કે વિદેશ વ્યાપાર માટેના દેશના ઉદ્યોગો ઉપર જે સંરક્ષણ કે ભાઈ સંરક્ષણના બહાના હેઠળ આપણે સ્વાભાવિક જો આપણે બાળક હોય તો એને આપણે બહાર ન જવા દેવું શું કરીએ આપણે એના રક્ષણના બહાના હેઠળ ઘરમાં પૂરી દઈએ કે તારું સારું થાય કોઈ એક્સિડન્ટ ન થાય એટલે આ ન કરે એમ દેશની અંદર ઉદ્યોગો છે એને ઘણા બધા નિયંત્રણો હેઠળ આપણે કહીએ કે કરવેરા વધારે નાખી દેવામાં આવે એના ઉપર નિયંત્રણ કરવાના પદ્ધતિ આ બધી બાબતોના કારણે એને સંરક્ષણના બહાના હેઠળ એના ઉપર નિયંત્રણ નાખવામાં આવે તે દૂર કરવો. એના પછીની વાત આપણે કરીએ તો કે જે વૈશ્વિક વ્યાપાર નીતિ છે અને જે આર્થિક નીતિ છે એ બંને વચ્ચે સંકલન સાધવું. વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધવું. તો જો કે જે રીતે દેશની અંદર આપણી આર્થિક નીતિ ચાલે આપણે આર્થિક નીતિ અને વૈશ્વિક વ્યાપાર નીતિ કે વિશ્વની જે વ્યાપાર નીતિ છે એક દેશથી બીજા દેશ સાથે જે વ્યાપાર પદ્ધતિ છે તે અને આપણી જે આર્થિક નીતિ છે આ બંને પદ્ધતિમાં ઘણો બધો તફાવત હોય છે પરંતુ બંને એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે મતલબ કે બંને વચ્ચે સંકલન સધાય તે માટેનો પ્રયત્ન છે એ પણ કોણ કરે છે વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે એટલે કે એ એનું એક મુખ્ય ધ્યેય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથો ધ્યેય સૌથી મહત્વનો તો કે વિશ્વ વ્યાપારમાં જે ઝઘડાઓ થાય વ્યાપાર સંદર્ભે એ ઝઘડાઓ છે એનું નિવારણ લાવવાનું કાર્ય છે એ એનું ધ્યેય છે. તો કે વિદેશ વ્યાપાર ઝઘડાઓનું નિરાકરણ લાવવું. કે એક દેશ અને બીજા દેશ વચ્ચે કદાચ કોઈ વ્યાપારિક પ્રશ્ન હોય ઝઘડાઓ હોય તો એ ઝઘડાઓને દૂર કરવાનું ધ્યેય છે એ પણ કોનું છે વિશ્વ વ્યાપાર સંગઠનનું છે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ભાઈ WTO કાર્ય શું કરે છે. એનું કાર્ય એ કયા કાર્યથી વિશ્વમાં એમ કહીએ કે બે દેશો વચ્ચે જોડાયેલા રાખે છે તો એનું કાર્ય આપણે સમજીએ. એનું કાર્ય ધ્યેય જોયું ધ્યેય પછીના કાર્ય કેવી રીતે કે એકબીજા દેશો સાથે જોડાયેલું છે તેની સાથે આપણે સમજૂતી મેળવીએ તો આપણે એનું પહેલું કાર્ય જોઈએ તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને તેને લગતા કરારો છે એ કરારોનો યોગ્ય અમલ થાય એ જોવાનું કાર્ય છે કોનું છે વિશ્વ વ્યાપાર સંગઠનનું છે. તો આપણું પહેલું કાર્ય થયું કે બહુરાષ્ટ્રીય કંપની અને તેને લગતા કરારો અમલ કરાવવાનું કાર્ય કરે છે. બીજું કાર્ય જોઈએ કારણ કે સમજી લે કે ભાઈ જ્યારે પણ કોઈ દેશ સાથે કંપની સાથે કોઈ ઉદ્યોગ કે વ્યાપાર સંબંધિત બાબત થાય ત્યારે એની હારે કરાર એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ હવે યોગ્ય રીતેનો અમલ થાય એ જોવાનું કાર્ય છે એ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. બીજી બાબતમાં આપણે વાત કરીએ કે બહુરાષ્ટ્રીય કંપની
અને એમાં જ્યારે કોઈ પ્રશ્ન વિદેશ વ્યાપારને લગતી કોઈ ચર્ચા વિચારણા હોય, કોઈ વાટાઘાટો હોય, તો એ વાટાઘાટો માટેનું સ્થાન છે એ પણ કયું છે તો કે વિશ્વ વ્યાપાર સંગઠન છે, એટલે કે ફોરમ તરીકે કાર્ય કરે છે. શેના તરીકે કામ કરે છે? ફોરમ તરીકે કાર્ય કરે છે. એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીને લગતા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કે વાટાઘાટો ના સ્થાન તરીકે કાર્ય કરે છે. મતલબ ફોરમ તરીકે આપણે અહીંયા સમજાય. ફોરમ એટલે શું તો કે જ્યાં બે કંપનીઓ વચ્ચેનો કોઈ પ્રશ્ન એનામાં ચર્ચા માટે, કદાચ એક્ઝામ્પલ તરીકે કે ભાઈ ભારત અને અમેરિકા વચ્ચે કોઈ વ્યાપારને લગતા પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની હોય તો ક્યાં કરવા છે? ભારતની સરહદ ઉપરથી ત્યાં મૂવ માર્યું કે ત્યાંથી અહીંયા આવશે તો આપણે અહીંથી ત્યાં જઈશું. તો આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એવું સ્થાન છે કે જ્યાં બંનેને લગતા પ્રશ્નો છે એનું યોગ્ય સમાધાન કરાવવાનું એ કાર્ય કરે છે. એના પછી ત્રીજું કે પછી WTO છે, વિશ્વ વ્યાપાર સંગઠન છે. એ વિશ્વ વ્યાપાર સંગઠન ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, મતલબ કે વિશ્વ વ્યાપાર સંગઠન છે એ વિશ્વ વ્યાપાર સંગઠન WTO એ વિદેશ વ્યાપારને લગતા ભેદભાવ વગરના WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે. મતલબ કે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હમણાં જ ભારત અને ચીન વચ્ચે ઘણા બધા સરહદને લઈને અને સરહદ ઉપર જે ચીન દ્વારા હુમલો થયો એના કારણે થોડી ગંભીર બાબત છે આપણે ત્યાં જોઈ રહ્યા છીએ. તમે ન્યૂઝપેપરની અંદર વાંચતા હશો તો આપણે જાણીએ છીએ કે ભાઈ ચીન સાથેના જે આપણા વેપાર છે ઘણા બધા જૂના છે. ઘણા સમયથી આપણે ચીન સાથે વેપાર કરતા આવ્યા છીએ. ચીની વસ્તુ આપણે અહીંયા મળે છે. તો ઘણી વખત બને કે કોઈ અંગત પ્રશ્નોના કારણે અથવા કોઈ રાજકીય પ્રશ્નોના કારણે જો આપણે અહીંથી એના વેપાર છે એના ઉપર આપણે અવરોધ ઉભો આપણે અટકાવી દઈએ તો સ્વાભાવિક છે કે આપણે પણ કેટલીક વસ્તુઓ ત્યાંથી આયાત કરીએ છીએ તો એના ઉપર પણ અટકાવી દેશે તો જેનાથી બંને દેશોને નુકસાન થવાનું છે. તો ઘણી વખત આવા જે કોઈ પ્રશ્નો હોય, આવા કોઈ રાજકીય બાબતો હોય તો એવા કોઈ પણ ભેદભાવ વગર એક દેશ બીજા દેશ વચ્ચે કોઈ ભેદભાવ ન થવો જોઈએ. આપણે જાણીએ છીએ કે લાંબા સમયથી 1947 ની આઝાદી પછીથી આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના પ્રશ્નો ચાલે છે. છતાંય આપણા દેશો વચ્ચે આયાત નિકાસની પ્રક્રિયા શરૂ છે. તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવો એને પ્રોત્સાહન આપવાનું કાર્ય છે એ WTO છે, વિશ્વ વ્યાપાર સંગઠન છે એ કરે છે. એના પછી આપણે એનું ચોથું કાર્ય જોઈએ. ચોથું કાર્ય એનું કેવું છે તો કે જે વિદેશ વ્યાપાર છે એની જે રાષ્ટ્રીય નીતિ છે એને અનુસરવાનું વિદેશ વ્યાપારની રાષ્ટ્રીય નીતિને અનુસરી તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. આપણે હમણાં વાત કરી કે અલગ અલગ દેશો વચ્ચે મેં હમણાં તમને વાત કરી કે ભાઈ બે દેશો વચ્ચે વ્યાપાર માટેની જે વૈશ્વિક નીતિ અને આર્થિક નીતિ છે બંને જુદી જુદી હોય છે. તો એવા સમય બને કે ભાઈ અલગ અલગ દેશ વચ્ચે જે વ્યાપાર નીતિ છે જુદી જુદી છે ત્યારે જે WTO છે એ અલગ અલગ દેશોની જે રાષ્ટ્રીય નીતિ છે એને અનુસરે છે, મતલબ એને જુએ છે,
એનું અવલોકન કરે છે કે યોગ્ય છે કે નહીં, એ બરાબર ચાલે છે કે નહીં, અને જો એમાં કોઈ એમ કહીએ કે ખામી હોય તો એ ખામીઓને જરૂરી સુધારા વધારા સાથે દર્શાવી એ ખામી સુધારી લેવા માટે જે તે દેશને સૂચન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરી કે WTO વિશ્વ વ્યાપાર સંગઠન છે એના ધ્યેયો અને કાર્યો જોઈએ. હવે આ જે વિશ્વ વ્યાપાર સંગઠન છે એની સાથે જોડાવાથી ભારતને શું ફાયદો થાય, એનો મતલબ ભારતીય અર્થકારણ પર એની અસર શું થાય, એના વિશે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોવાનું છે. તો આપણે જોઈએ કે ભારતીય અર્થકારણ પર અસર કે ભાઈ વિશ્વ વ્યાપાર સંગઠન છે એની સાથે જોડાવાથી ભારતને શું ફાયદો થાય, શું લાભ થાય. તો જ્યારથી વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ છે ત્યારથી જ ભારત એનો સભ્ય દેશ છે, જેના કારણે ભારતને શું લાભ મળશે, શું ફાયદો થશે એ જોવું ખૂબ જ જરૂરી છે. તો જોઈએ કે ભારતને શું લાભ થશે. પહેલી વાત કરીએ આપણે કે WTO સાથે જોડાવાથી ભારતને શું ફાયદો થયો. તો આપણે વાત કરીએ કે જે વિશ્વ વ્યાપાર છે એ વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો, વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. કેટલો હતો વિદ્યાર્થી મિત્રો? 0.5% હતો. જે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી, જે વિશ્વ વ્યાપાર સંગઠનો છે એની સાથે આપણે જોડાણા અને વ્યાપારોના અવરોધો દૂર થયા, જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે એમાં વધારો થયો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થયો અને એ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી ભારતનો વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% કરતા પણ વધુ છે. 1% કરતા પણ વધુ છે. કે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી જે ભારતનો વ્યાપાર હિસ્સો છે 0.5% હતો એ 0.5% વધીને આજે કેટલા ટકા થયો છે? તો કે 1% કરતા પણ એ વધારે થયો છે. 1% કરતા પણ એ વધારે નોંધાયો છે. બીજો લાભ બધા જોઈએ આપણે તો કે વિશ્વ વ્યાપાર સંગઠન સાથેના સભ્ય રહેવાથી, આપણે અહીંયા શોર્ટમાં લખીએ વિશ્વ વ્યાપાર સંગઠન આખું નથી લખતો, WTO લખું ચાલશે ને? ચાલે જ, કારણ કે WTO એટલે વિશ્વ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ વ્યાપારના સભ્ય રહેવાથી આપણા તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. કે જો આપણે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયેલા રહીશું તો જે આપણે તૈયાર વસ્તુઓની જે નિકાસ કરીએ છીએ, આપણને એમ થાય કે આપણે અમેરિકા ફરવા ગયા ત્યાંથી કદાચ કોઈ કપડા લાવે એમ થાય કે અમેરિકાથી લાવે, ત્યાં માત્ર ને માત્ર એનો સિમ્બોલ લાગે, બાકી અહીંયાથી જ એ તૈયાર કપડાની આપણે નિકાસ કરીએ છીએ. તો તૈયાર કપડાની જે આપણી નિકાસ છે એમાં શું થશે? વધારો નોંધાશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો લાભ શું થશે? તો કે WTO ના સભ્ય રહેવાથી આપણી ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ નોંધાશે. કે જો આપણે WTO ના સભ્ય રહીશું તો આપણી જે ખેત પેદાશો છે એની નિકાસ કરીએ છીએ એમાં વૃદ્ધિ પણ એક પ્રકારનો વધારો દર્શાવે છે. અત્યારે કે ખાસ એમાં પણ વધારો જોવા મળશે. કે આજે આપણે તમે જોઈએ છે કે એની ડુંગળી છે અથવા તો ફળફળાદી છે અને ધાન્ય પાકો છે એની આપણે અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ તો એમાં વધારો થશે. ચોથો લાભ શું થશે પણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણે એ વાત કરી કે આપણે નિકાસમાં વધારો થશે તો અહીંયા લખી ચાલો કે નિકાસમાં વધારો
થવાથી જો તૈયાર કપડાની નિકાસમાં પણ વધારો થયો થશે અને ખેત પેદાશની ખેત પેદાશની નિકાસમાં પણ વૃદ્ધિ થશે. તો નિકાસમાં વધારો થવાથી આપણે જે આયાત કરીએ છીએ આયાત પરનું દબાણ ઘટશે. એ સ્વાભાવિક છે. જો નિકાસ વધી તો આવક વધારે થશે અને આવક વધારે થશે તો આપણે જે આયાત કરીએ છીએ અને જે ખર્ચ વધી જાય છે એ ખર્ચ ઘટશે. એટલે કે આયાત ઉપરનું દબાણ ઘટશે અને વિદેશી મૂલ્યામણમાં વધારો થશે. સાથે સાથે વિદેશી મૂલ્યામણ એટલે વિદેશનું નાણું છે એમાં પણ વધારો નોંધાશે. કે જો આપણે વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયેલા રહીશું તો આ ઉપરોક્ત બધા લાભો આપણને થશે અને આપણે આર્થિક રીતે કહી શકીએ કે આપણો વિકાસ પણ ઘણો બધો સારો એવો થશે. પણ એના માટે આપણા ઉપર પણ કેટલો આધાર રાખે છે, ભારત ઉપર પણ આધાર રાખે છે. કેવી રીતે? તો કે ભારત છે એ કેવી રીતે આ દેશો સાથે આગળ વધશે, કેટલા ઝડપથી પોતાના આંતરમાળખાકીય સગવડો છે એમાં સુધારો કરી શકશે, જે વિકસિત દેશો છે એની સાથે એ કેવી રીતે વર્તે છે, આ દરેક બાબતો છે એના ઉપર આ લાભ છે એ આધાર રાખે છે. અને એના આધારે જ આપણે કહી શકીએ કે ભારતને આ બધા લાભ થશે કે નહીં એ એના ઉપર જ આપણે કહીએ કે આધાર રાખે છે. એના પછી એક મહત્વનો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ બીજા શબ્દોમાં કહીએ તો સુપોષિત વિકાસ. સુપોષિત વિકાસ અત્યારે આમ તો કહીએ ને તો કે આ ચોપડીનો નહીં પણ વર્તમાન સમયનો પણ મહત્વનો એક પ્રશ્ન છે કે ટકાઉ વિકાસ એટલે શું. બહુ સહેલું છે. ટકાઉ એટલે શું? તો કે જે લાંબા સમય સુધી ટકી રહે ને તેવો વિકાસ. આપણે વિકાસ કરવાનો છે, પણ કેવી રીતે ટકી રહે તેમ. પણ ક્યારે ટકી શકે? તો પહેલા આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે ટકાઉ વિકાસ એટલે શું. તો કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાત. ભાવિ પેઢી એટલે જે આગળની પેઢી છે એની જરૂરિયાતો છે એને પૂરી પાડવાની જે ક્ષમતા છે, ભાવિ પેઢીની જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ. સમજી લે વિદ્યાર્થી મિત્રો કે ટકાઉ વિકાસ એટલે આપણે કોને કહીશું? તો કે ભાવિ પેઢી, જે પેઢી આગળની જે પેઢી છે એની જે જરૂરિયાતો છે એને પૂરી પાડવાની જે ક્ષમતા છે એને નુકસાન. જેમ કે આજે આપણે જોઈએ ઓક્સિજનની તમારે જરૂર છે, મારે જરૂર છે, આગળની પેઢીને પણ જરૂર છે કે નહીં? તો ભાવિ પેઢીની જરૂરિયાત થઈ શું? ઓક્સિજન. તો એ ઓક્સિજન ક્યાંથી મળે છે? તો કે વૃક્ષોમાંથી મળે છે. તો કે એને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે વિના. તો કે વૃક્ષો છે એ ઓક્સિજન પૂરી પાડવાની ક્ષમતા ધરાવે છે, તો એને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવાની છે. એટલે કે વૃક્ષોને કાપવાના નથી, કારણ કે જો વૃક્ષોને આપણે આપણી જરૂરિયાત માટે કાપ્યા જ કરીશું તો ભવિષ્યના લોકોને એ મળશે ખરું? નહીં મળે. અને જો ભવિષ્યના લોકોને નહીં મળે તો શું વિકાસ કરશે ખરો? નહીં કરે. બીજું ઉદાહરણ લઈ લઈએ કે આજે આપણે જે જમીનની અંદરથી જે ખનિજો મળે છે એ ખનિજોનો આડેધડ બેફામ ઉપયોગ કરીએ છીએ. કોલસો છે, પેટ્રોલિયમ છે, આડેધડ એને જમીનમાંથી આપણે કે ઉત્ખનન કરીને કાઢ્યા કરીએ છીએ. તો કે જમીનની અંદર એ બન્યા નથી કરતું અને મર્યાદિત છે. એક સમય એવો બનશે કદાચ જમીનની અંદર એ ખાલી થઈ જાય અને એ જો ખાલી થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તો આગળના સમયમાં એ નહીં મળે તો શું આ વિકાસ ટકશે? પેટ્રોલ જમીનની અંદર આપણે કાઢીએ છીએ, ચાલો પેટ્રોલ ખાલી થઈ ગયું,
અને તમને કોઈ કે BMW છે ગિફ્ટ આપી, તમે શું કહેશો કે આ BMW શું કરે, પેટ્રોલ વગર ધક્કા મારો? તો એ વિકાસ થશે નહીં. તો આપણે એવો વિકાસ કરવાનો છે કે જેના દ્વારા ભાવિ પેઢીની જરૂરિયાતો પણ આપણે પૂરી પાડી શકીએ અને સાથે સાથે વર્તમાનની જરૂરિયાત પણ આપણે સંતોષવાની છે. તો એ પ્રકારે જે વિકાસ થાય એને આપણે ટકાઉ વિકાસ કહીએ છીએ. આજે આપણે જોઈએ કે માનવે કુદરત અને જે એટલે કુદરત અને માનવ સર્જિત છે એ ખ્યાલને સમજીને, એટલે કે પર્યાવરણ સાથે ખાસ પર્યાવરણને કાયમી જે સમસ્યા છે એને ધ્યાનમાં રાખીને આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે ને એ આપણે અહીંયા સમજવાનો છે. કારણ કે આજે માનવી જે પ્રમાણમાં વિકાસ સાધી રહ્યો છે અથવા તો વિકાસ કરી રહ્યો છે, જેટલી ઝડપથી આજે વિકાસ કરી રહ્યો છે, પરંતુ જો આમને આમ રહેશે તો એ વિકાસ ટકશે ખરો? શું ભાવિ પેઢીને પ્રાપ્ત થશે ખરો? નહીં થાય. તો ખાસ ભાવિ પેઢીને મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખીને ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ રજૂ કરવામાં આવેલો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે વસ્તુને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ. જે કુદરતી સંસાધનો છે એને જાળવવા માટે શું કરવું, તો આપણે એ સમજીએ કે પ્રાકૃતિક સંસાધનો અથવા પ્રાકૃતિક સાધનો, પ્રાકૃતિક સાધનોનું સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ. વ્યૂહરચના એટલે કે એક ચોક્કસ આયોજનબદ્ધ પગલાં. કોઈ પણ આપણે વસ્તુને જાળવવી હોય તો એનું આયોજન મુજબ કાર્ય કરવું જોઈએ. તો પહેલો મુદ્દો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ, પહેલું આયોજન કેવી રીતે કરાય, તો કે જે સંસાધનો એવા છે કે જેને આપણે પુનઃ ઉપયોગમાં લઈ શકીએ. આપણે પહેલી બાબત તો ધ્યાનમાં રાખીએ, પુનઃ ઉપયોગને લઈને પુનઃ ઉપયોગ. જે સંસાધનો એવા છે કે જેનો પુનઃ ઉપયોગ કરી શકીએ એવા સંસાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવો, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોનો વધુમાં વધુ અથવા મહત્તમ ઉપયોગ કરવો. જ્યારે જે સાધનો એવા છે કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી તરત ખાલી થઈ જાય એમ છે, જે સંસાધનો જ્યારે જે સાધનો નો એક જ વખત ઉપયોગ કર્યા બાદ ફરી ઉપયોગ થઈ શકે તેમ નથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. જેમ કે કોલસો, ખનિજ તેલ વગેરે. કે ઘણા સંસાધનો એવા છે કે એનો વારંવાર ઉપયોગ કરી શકે તો એનો બને એટલો વધારે ઉપયોગ કરવો, અને ઘણા સંસાધનો એવા છે કે જેનો એક જ વાર ઉપયોગ કરીએ અને બીજી વખત એનો ઉપયોગ થઈ શકતો નથી. તો એવા સંસાધનો છે એનો કાળજીપૂર્વક અથવા એનો બગાડ ન થાય, વેડફાય તે રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજી બાબત જોઈએ આપણે. બીજી બાબતમાં આપણે વાત કરીએ કે ભાઈ વાહનો વધુ ખર્ચ ના થાય વાહનોનો વધુ ખર્ચ ન થાય તેમ ઉદ્યોગો
સ્થાપવા કે ખાસ કાચો માલ લાવવા માટે આપણે સમજીએ કે કાચો માલ આપણે દૂરથી લાવતા હોઈએ કે ભાઈ શેરડીની મારે શેરડીનું કારખાનું શરૂ કરવું હોય તો આપણે જાણીએ બારડોલીમાં સૌથી વધારે શેરડી થાય અને હું અહીંયા તળાજામાં શેરડીનું કારખાનું સ્થાપું છું મારે કોડીનારમાંથી લાવવી પડે અથવા તો બારડોલીથી હું લાવું તો બની શકે કે બારડોલીથી કાચો માલ અહીંયા સુધી પહોંચે વાહન માટે વાહન ભાડુંનો ખર્ચ વધવાનો પછી અહીંથી બજાર દૂર છે સમજી લો તો અહીંથી બજાર સુધી પાછો માલ તૈયાર કરીને પહોંચવાનો એટલે ખર્ચો વધી સાથે સાથે જે વાહન આવે છે એના કારણે આપણે જાણીએ છીએ કે પેટ્રોલ ડીઝલ છે એનો પણ બગાડ વધારે થવાનો છે તો બને ત્યાં સુધી વાહનોનો ખર્ચ વધુ ન થાય એટલે કે નજીકના ક્ષેત્રમાં જે ઉત્પાદન કરવાનું છે યોગ્ય જગ્યાને ધ્યાનમાં રાખીને જો કરવામાં આવે એના ઉદ્યોગો યોગ્ય જગ્યાએ સ્થાપવામાં આવે તો ઘણો બધો ખર્ચ બચી જાય છે આગળ વાત કરીએ આ ઉપરાંત તથા વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે પર્યાવરણ મિત્ર ટેકનોલોજી એટલે શું તો કે એવી ટેકનોલોજી કે જેના કારણે પર્યાવરણને નુકસાન ન થાય એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ આગળ વાત કરીએ ત્રીજી વ્યૂહરચના કે ઘણા બધા સંસાધનો એવા છે કે જેનો એક કરતા વધારે વખત ઉપયોગ કરી શકાય તો એનો મહત્તમ ઉપયોગ કરો જો અહીંયા વાત કરી છે પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા અત્યારે હું વાત કરું છું ઘણા સંસાધનો એવા છે કે જેનો એક કરતા વધારે ઉપયોગ થઈ શકે એક કરતા વધુ ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જેમ કે નદીઓ પરની સિંચાઈ યોજના નદીઓ પરની સિંચાઈ યોજના કેમ નદીઓ પરની સિંચાઈ યોજના વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 11મા ચેપ્ટરની અંદર વાત કરી હતી કે જે નદીઓ પરની બહુહેતુક યોજનાઓ કે નદીઓ પર જો બંધ બાંધવામાં આવે તો આપણે જાણીએ છીએ કે જો એક તો પાણીનો સંગ્રહ થાય પૂર નિયંત્રણ થાય પછી તો કે આપણે જે દૂરના વિસ્તારો છે ત્યાં પાણી પહોંચાડી શકીએ મત્સ્ય ઉદ્યોગ છે મનોરંજન છે વીજળી મેળવી શકીએ તો એની સાથે ઘણા બધા ઉપયોગ લઈ શકાય સામાન્ય આપણે ઉદાહરણ લઈએ ભાઈ નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર બંધ બાંધવામાં આવે છે તો આપણે જાણે પાણી સંગ્રહ કરી શકીએ છીએ એમાંથી વિદ્યુત મેળવવામાં આવે છે ઉપરાંત આપણે કહી શકીએ કે ભાઈ પૂર છે એને અટકાવી શકાયું છે જે ખાલી નદીઓ છે એમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે તો એના ઘણા બધા પ્રવાસ માટે મનોરંજન માટે ઉદ્યોગો માટેમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે તો એમ એ ઘણી બધી રીતે ઉપયોગી બને છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથી વ્યૂહરચના તો કે ઘણા બધા પ્રાકૃતિક સાધનો છે એનો દુરુપયોગ છે અટકાવવો કે આપણે જાણીએ પ્રાકૃતિક સાધનો છે પ્રાકૃતિક સાધનો દુરુપયોગ અટકાવવો કે પ્રાકૃતિક સાધનો જે આડેધડ વેડફવામાં આવે બગાડ કરવામાં આવે તો એને અટકાવવું ઝેરી રસાયણો છે ઝેરી રસાયણો ગંદા વસવાટ આજે ગંદા વસવાટ પણ વધી રહ્યા છે વસાહતો છે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ઔદ્યોગિક કચરો છે ઔદ્યોગિક કચરાનું બિન આયોજિત નિકાલ
વગેરે બાબતો પર નિયંત્રણ મૂકવું જોઈએ કે આ જે બધી બાબતો છે આપણે કે પ્રાકૃતિક સાધનોનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તો ખાસ કરીને આવું જરૂરી છે ઝેરી રસાયણો નદીમાં કે ગમે તે જગ્યાએ ખુલ્લી જમીન ઉપર છોડી દેવામાં આવે જેથી પાણીનું પ્રદૂષણ છે અથવા ભૂમિ પ્રદૂષણ છે વધે છે. આજે આપણે જાણીએ છીએ કે ભાઈ ગંદા વસવાટો છે એ દિવસે દિવસે વધી રહ્યા છે. ઉદ્યોગોનો કચરો છે એનું આયોજન વગર નિકાલ કરવામાં આવે છે. તો આ બધી બાબતો છે એના પર શું કરવું જોઈએ? એના ઉપર નિયંત્રણ મૂકવું જોઈએ. અને આપણે છેલ્લું આયોજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પાંચમો મુદ્દાની વાત કરીએ આપણે છેલ્લું કે ખાસ બિન પરંપરાગત સંસાધનો. આપણે પરંપરાગત અને બિન પરંપરાગત એટલે કેવા? પુનઃ અપ્રાપ્ય. અને બિન પરંપરાગત એટલે કેવા? તો કે પુનઃ પ્રાપ્ય. તો ખાસ સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિન પરંપરાગત સ્ત્રોતોનો વધુ ઉપયોગ કરવો અથવા તેના ઉપર ધ્યાન આપવું. તો ખાસ આ સંસાધનો એવા છે, સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જે વારંવાર મળી શકે એમ છે. તો બને એટલો એનો વધારેમાં વધારે ઉપયોગ થાય જેથી કરીને કોલસો છે, ખનિજ તેલ છે, કુદરતી વાયુ છે એને બચાવી શકાય. ખાસ આના પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. એના પછી આપણે વાત કરીએ કે પર્યાવરણ સુરક્ષા માટેના કેટલાક પગલાઓ ભરવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. કે આપણે અહીંયા અત્યારે વાત કરી કે પર્યાવરણના જે સાધનો છે એને ઘણું અંશે નુકસાન પહોંચે જેનો કે આપણો વિકાસ ટકશે નહીં. તો એના માટે વિશ્વએ કયા પગલાં લીધા? તો ખાસ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પર્યાવરણ સુરક્ષા માટેના પગલાં. ખાસ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસવીસન 1972 માં સ્વીડનના સ્ટોકહોમ શહેર ખાતે એક વિશ્વ પર્યાવરણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પર્યાવરણની સુરક્ષા માટે ક્યારે? ઈસવીસન 1972 માં. ક્યારે? ઈસવીસન 1972 માં. ક્યાં? તો કે સ્વીડનના સ્ટોકહોમ ખાતે વિશ્વ પર્યાવરણ પરિષદ ને યોજવામાં આવી. આજે વિશ્વની અંદર જે આપણે જાણીએ છીએ કે પર્યાવરણને નુકસાન થયું છે, ખાસ પર્યાવરણને નુકસાન થતું અટકાવવા માટે અને એ જ્યારે પ્રદૂષણ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને વિશ્વના મોટા ભાગના દેશો એક સાથે જોડાયા અને 1972 માં સ્વીડનના સ્ટોકહોમ ખાતે વિશ્વ પર્યાવરણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ તો ઘણી બધી અલગ અલગ શિબિરો છે એ યોજવામાં આવી અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઘણા બધા પગલાઓ છે એ વિશ્વએ લીધા. ખાસ આપણા ભારત સરકારે પણ આ પ્રયાસોમાં સામેલ છે અને કેન્દ્ર સરકાર દ્વારા અથવા તો ભારત સરકારે પર્યાવરણ સુરક્ષા માટે કેટલાક પ્રયાસો હાથ ધર્યા છે એટલે કે અમલમાં મૂક્યા છે. જોઈએ કયા કયા પર્યાવરણ માટેના. તો પહેલો આપણે જોઈએ ખાસ કે કેન્દ્ર સરકારે, ભારત સરકારે દેશના જે મુખ્ય પ્રદૂષિત શહેરો, દેશના મુખ્ય પ્રદૂષિત શહેરોની યાદી તૈયાર કરી અથવા તો માહિતી આપી
દેશની અંદર કયા કયા શહેરોમાં સૌથી વધારે પ્રદૂષણ છે એની યાદી તૈયાર કરીને એને પ્રકટ કરી, એટલે કે ન્યૂઝપેપરની અંદર એની માહિતી આપી. એમાં આપણે વિદ્યાર્થી વાત કરીએ ને તો ભારતમાં સૌથી વધારે પ્રદૂષિત જો કોઈ શહેર હોય તો એ છે દિલ્હી. દિલ્હીમાં સૌથી વધારે પ્રદૂષણ જોવા મળે છે. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો બીજો કયો ઉપાય કરજો તો પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકારે એટલે કે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની સ્થાપના કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને પ્રદૂષણનું નિયંત્રણમાં આવે. આપણે તમે ઘણી બધી જે તો બધાના ઘરે વાહન હશે જ અને વાહનમાં તમે જોયું છે PUC પોલ્યુશન અંડર કંટ્રોલ. શા માટે PUC કરાવવું પડે છે? ઘણાને એમ થાય ગાડી બને એટલે જોયું, બાકી ખરેખર શું કામ તો કે એ વાહન છે પ્રદૂષણ વધારે ફેલાવતું નથી ને એને ચકાસણી કરાવીને PUC છે કરાવવાનું હોય છે. તો ખાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ માટે કોઈ ઉદ્યોગ સ્થાપવાનો હોય તો ઉદ્યોગ સ્થાપતા પહેલા પણ આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એની મંજૂરી લેવી પડે કે ભાઈ એનાથી વાતાવરણની અંદર કે પર્યાવરણની અંદર પ્રદૂષણ ફેલાતું નથી ને. તો ખાસ એને ધ્યાનમાં રાખીને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ખાસ આગળ ત્રીજું કયું પગલું લીધું તો કે વિશ્વ કક્ષાએ 5 જૂન ને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. આજે આપણું વિશ્વ છે એ 5 જૂનને પર્યાવરણ દિન તરીકે ઉજવે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તો અગાઉ બોર્ડની અંદર ઘણી વખત આવી ચૂક્યો છે કે ભાઈ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે તો કે 5 જૂન. તો 5 જૂને કયો દિવસ ઉજવવામાં આવે તો કે પર્યાવરણ દિન. એના પછી આપણે જોઈએ ચોથું પગલું કે ઈસવીસન 1981 માં કેન્દ્ર સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એટલે કે કાયદો પસાર કર્યો. આ પ્રશ્ન પણ પૂછાઈ ચૂક્યો છે કે ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો ક્યારે પસાર કર્યો તો 1981 માં. આ ઉપરાંત આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આજે વિશ્વને સૌથી વધારે ગંભીર સમસ્યા તો કે ઓઝોન સ્તરનું ગાબડું. અને આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઓઝોન સ્તરના ગાબડાને ધ્યાનમાં રાખીને જ આજે આખા વિશ્વની અંદર 16 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કે પરમાણુ કચરાનો નિકાલ. એના પછી પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતી થઈ છે. આજે આપણે જાણીએ છીએ કે આ બધી વિશ્વની સમસ્યાઓ છે. આજે ઓઝોન સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ કે જે આપણે જાણીએ છીએ કે અવારનવાર ઘણા બધા દેશો દ્વારા પરમાણુ અખતરા થતા હોય છે અને આપણે જાણીએ કે જો એ પરમાણુ કચરો અથવા હવામાં ભળે અથવા જમીનમાં ભળે તો એ જમીન અથવા હવા છે પ્રદૂષિત બની જાય છે. તો ખાસ એનો યોગ્ય નિકાલ થવો જોઈએ અને નિકાલને લગતી બાબતો છે. તો આખા વિશ્વમાં જે જૈવિક વિવિધતા છે
એને જાળવવી પણ જરૂરી છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ જે વિશ્વના દેશો છે એ ઘણા બધા કરારો છે, સમજૂતી છે કરી રહ્યા છે. આ બધું જ જાળવવાની, આ પર્યાવરણને જાળવવાની, આખા વિશ્વને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. અને જો આપણે એ બાબતે ધ્યાન નહીં આપીએ તો કદાચ બની શકે કે આજે આ પર્યાવરણનું પ્રદૂષણ છે અથવા તો આજે જે કાંઈ આપણે એમ કહીએ કે કુદરતી હોનારતો સર્જાઈ રહી છે એના કારણે બની શકે કે એક સમયે સમગ્ર જીવન નષ્ટ થઈ જાય. આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ એન્ટાર્કટિકા ખંડોનો બરફની જે છાજલી છે એ ગ્લેશિયર્સ છે, આજે ધીમે ધીમે ગ્લેશિયર્સ આજે ધીમે ધીમે ઓગળી રહ્યું છે. સમુદ્રનું જળ સપાટી ઊંચે આવી રહી છે, જેના કારણે ઘણા બધા દરિયા કિનારાના સ્થળો છે પાણીમાં ડૂબી રહ્યા છે. આ ઉપરાંત આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. જો આ બધી પરિસ્થિતિ આમને આમ ચાલુ રહેશે તો ભવિષ્યમાં બની શકે કે સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે નષ્ટ બની જાય. તેથી દરેકે અથવા તો દરેક વ્યક્તિએ, પૃથ્વી ઉપરના દરેક સજીવે આ બાબતને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ છે એ પૂર્ણ થાય છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર છે એ શરૂ કરીશું. ખાસ આ વિડિયો લેક્ચર જોઈને ચોપડીની અંદર એકવાર ખાસ ધ્યાન આપીને વાંચી લેવું અને જો કોઈ ન સમજાય તો પ્રશ્ન જરૂર પૂછો. ધન્યવાદ.